તો હાલો ફ્રેન્ડ્સ, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ. તો આજે તારીખ છે 6/5/2025 અને આજે છે રામનવમી. તો બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભકામના અને ભગવાન શ્રી રામ બધા ઉપર આશીર્વાદને અમી વર્ષા કર્યા કરે એવી બધી અમારી આપણી મનોકામના. તો હાલો, આ સાથે જ આજનો વિડીયો હવે આપણે સ્ટાર્ટ કરીશું. અને કાલના વિડીયોમાં આપણે થોડું ઘણું મોડું થઈ ગયું હતું, તો એ બદલ સોરી. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય માતાજી. આજે જો સવારમાં ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે આજે તો. હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો અત્યારે અમારે રામનવમીની તૈયારી થઈ રહી છે અને ટીવીમાં રામનું અયોધ્યાથી ડાયરેક્ટ પ્રસારણ આવી રહ્યું છે. ઘડિયાળ આપણી બંધ છે એટલે ટાઈમ હેરખો નહીં દેખાડ. બના ઘડિયાળમાં 11:30 જેવું થયું છે. તમે જોઈ શકો છો આ રીતનું સેટઅપ ગોઠવાય છે બધું. અમારા હાર્દિકભાઈ, અરમાનભાઈ, ના ના ઈ જ લઈ આવ્યું. ના ના ફ્રેન્ડ્સ, મજાક કરે છે. અમારા હાર્દિકભાઈ જો ભગવાન હારું ફૂલ લઈ આવ્યો છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી જો અમારે ભગવાનની પૂજા માટે સેટઅપ બધી ગોઠવાઈ ગયું છે. આ છે સાળંગપુરના હનુમાન દાદા, આ અયોધ્યા નરેશ ભગવાન શ્રી રામ અને આ રામની છબી. તમે પણ દર્શન કરી લ્યો. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો આપણે ભગવાન શ્રી રામની 75% પૂજા કરી નાખી છે. એને દૂધ અક્ષતે સ્નાન કરાવી દીધું છે, દૂધ અને પાણી. પછી આ પુષ્પ એને અર્પણ કરી દીધા, ચડાવી દીધા. ભગવાન શ્રી ગણેશની સ્થાપના થઈ ગઈ છે. પ્રસાદ
कौन जाएगा? ઊભા થાય ને ભાઈ પપ્પા સૂર્યાથી ટક્કર હે તો હાલો ફાઇનલી હવે આપણે ફરાળ થઈ ગયો તૈયાર તો જમી લઈ ફરાળ માટે બટાટાની સૂકી ભાજી પછી દાણા રતાળીની ખીર ગરમા ગરમ મરચાં અને હાર્દિકભાઈ જમવા બેસી ગયા છે ખબર હાલો ફ્રાય કરવા રામનવમીનો ફ્રાય કરવા જય શ્રી કૃષ્ણ